એક મોટું જંગલ હતું, એમાં એક કાગડો રહેતો હતો. કાગડો પોતાનું સુખમય જીવન જીવી રહ્યો હતો. એવા જ એક દિવસ કાગડાએ હંસને જોયો અને હંસને જોતાં જ કાગડાને લાગ્યું કે આ દુનિયામાં સૌથી સુંદર પક્ષી જો કોઈ હોય તો હંસ છે, અને હું તો કેટલો કાળો છું. આ વાત લઈ હંસ પાસે જાય છે. હંસ પાસે જતાં જ કહે છે કે તમે કેટલા સુંદર છો અને હું કેટલો કાળો છું. ત્યારે હંસ કહે છે કે પહેલાં પણ મને એવું જ લાગતું હતું કે હું આટલો સુંદર છું, પણ મેં જ્યારે પોપટને જોયો એટલે પોપટનો રંગ અને એના અવાજથી એવું લાગ્યું કે મારાથી પણ સુંદર કોઈ પક્ષી હોય તો પોપટ છે, એટલે તું આ વાત લઈને પોપટ પાસે જા. કાગડાભાઈ પોપટભાઈ પાસે જાય છે. પોપટભાઈને વાત કરે છે એટલે પોપટભાઈ કહે છે કે તમે તો તમારો રંગ પણ રંગબેરંગી અને તમારો અવાજ પણ કેટલો મીઠો છે. એટલે પોપટભાઈ કહે કે વાત તમારી સાચી છે, મારો અવાજ મીઠો છે, પણ મારાથી મીઠું તો મોરભાઈ ગાય છે. એમને સરસ મજાના પીંછા છે અને સરસ મજાની કલગી છે, એટલે કે તમે મોર પાસે જાઓ, સૌથી સુંદર પક્ષી તો મોર છે. એટલે કાગડો આ વાત લઈ મોર પાસે જાય છે અને મોરને કહે છે કે તમારે કેટલા સુંદર પીંછા છે, સુંદર કલગી છે, સાથે સાથે તમારો અવાજ પણ મીઠો છે. એટલે આ વાત સાંભળી મોરભાઈ નિરાશ સાથે કહે છે કે કાગડાભાઈ વાત તમારી સાચી, મારા પાસે મોર સરસ મજાના પીંછા છે, સાથે સાથે કલગી છે અને મારો અવાજ મીઠો છે, પણ આ મારા પીંછાને કારણે હું કહેવાય કે ઉડી શકતો નથી અને ઉડી શકવા ના લીધે મારો શિકાર થઈ જાય છે. એટલે આ પીંછા મારા માટે કોઈ કામના છે નહીં. એટલે અને તમે સ્વતંત્ર પક્ષી છો, એટલે કે તમારું જીવન સ્વતંત્ર છે, એટલે સૌથી સુખી પક્ષી તમે છો. આ વાર્તા પરથી બોધ એવો મળે છે કે જે વ્યક્તિ પાસે જેના પાસે કહેવાય કે સ્વતંત્રતા છે એ સુખી છે. એટલે કે જ્યારે પણ તમે કહેવાય જીવનમાં ક્યારેક કોઈ વ્યક્તિ સાથે સરખામણી કરો છો તો એ વાતમાં તમારે ધ્યાન રાખવું કે કોઈ વ્યક્તિ ભણવામાં હોશિયાર હશે, કોઈ રમતમાં હોશિયાર હશે, કોઈ ચિત્રમાં હોશિયાર હશે, તો કોઈ કહેવાય કે કોઈ બીજી ફિલ્ડમાં હોશિયાર હશે. એટલે કોઈની સાથે તમારી સરખામણી ન કરતા તમારી અંદર શું રહેલું છે એના ઉપર ધ્યાન આપો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરો.